સુરતમાં શાળાએ વધુ એક બાળકીનો ભોગ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે। વધુ એક શાળાએ વિદ્યાર્થિનીનો ભોગ લીધો। ધોરણ 8ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો ત્યારે ગડોદરા વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે। આદર્શ પબ્લિક શાળામાં ભણતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે। પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો। સુરતની આ ઘટના સામે આવી છે। વિદ્યાર્થીનીના પરિવારજનોના શાળા સંચાલકો ઉપર ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીનીને છેલ્લા 2 દિવસથી ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવી હતી। ફી નહીં ભરાતા સંચાલકો દબાણ કરતા હોવાનો આરોપ મુકાયો છે। ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને। એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી। એ પછી અમે ફોન કર્યો સરને। મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું। તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી। એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી। તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું। અમે બધા જો કામ પર હતા। મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ। સ્કૂલનું આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા। તો એને આવી ત્યારની એડમિશન ફી જમા નથી કરેલી, પણ એ બાબતે ક્યારે એને ટોર્ચર કરવામાં નથી આવતું, કેમ કે અમારા બાળકોની 5-5 વર્ષની ફી બાકી છે, પરંતુ ક્યારેય કોઈ બાળકો ઉપર ટોર્ચર કરવામાં નથી આવતું, કોઈને કહેવામાં પણ નથી આવતું। એના વાલી સાથે જ અમારો થ્રુ કોન્ટેક્ટ થાય છે। ના મેમ, ટોયલેટ પાસે તો બધી જગ્યાએ કેમેરા છે, તમે ચેક કરી શકો છો। ટોયલેટ પાસે અમે કોઈ પણ બાળકને એવી સજા નથી આપતા। ફી માટે તો બિલકુલ નહીં, એને કહેવામાં જ નહોતું આવતું ને, ખાલી એમ જ કહેવામાં આવતું કે તમારા મમ્મી પપ્પા સાથે અમને કોન્ટેક્ટ કરાવી દો। મોબાઈલ નંબરમાં એને બોલાવવામાં આવે અને મોબાઈલ નંબર લઈને એને કોલ કરવામાં આવે, પેરેન્ટ્સને અહીંયા મળવા માટે બોલાવવામાં આવે। બાળકોને એ બાબતે કોઈ જાણ કરવામાં નથી આવતી કે તમારી એટલા વર્ષની ફી બાકી છે કે અમે તમને ટોન કરીએ છીએ। આ બાબતે બાળકોને કોઈ ટોર્ચર નથી। હજી પેરેન્ટ્સ ઊભા છે, પેરેન્ટ્સને પણ પૂછી શકો। પરિવારે જે આક્ષેપ કર્યો છે એકદમ ખોટો છે, કેમ કે એના ઘરના પર્સનલ કારણને કારણે આ બધું બન્યું છે। સ્કૂલ બાબતે કોઈ આમાં કોન્ટ્રીબ્યુશન સ્કૂલનું નથી, શાળાનું નથી। સુરતમાં 8મા ધોરણની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। પરિવારનો આક્ષેપ છે કે શાળા દ્વારા તેને ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી, તેને ફીસ નહીં ભરી હતી, જેના માટે તેને એક્ઝામમાં પણ બેસાડવામાં નહીં હતી। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે આ સ્કૂલ ખાતે પહોંચી ગઈ છે। ખાસ કરીને અહીંયા જે આચાર્ય છે, આપણે એમનેથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે। સર, આ કઈ સ્કૂલ છે અને શું ખરેખર આ રીતનો બનાવ બન્યો છે? એમાં આ સ્કૂલ છે આદર્શ પબ્લિક સ્કૂલ છે। આ બનાવ બન્યો છે, પણ આ બનાવ આજે એટલે કાલે 20 તારીખે સાંજે છોકરીએ આત્મહત્યા કરી છે। પેરેન્ટ્સ જે આપણને કીધું છે એ એકદમ વાત એની પાયા વિહોણી છે, એકદમ વાત ખોટી છે। 8 તારીખે સ્કૂલમાં છોકરી આવી ત્યારે એની ફી બાકી હતી, ત્યારે ટીચરે નીચે એને ઓફિસમાં મોકલી હતી। એટલે નીચે આવ્યા પછી એને મેં પેરેન્ટ્સને ખુદ મેં મારી જાતે પેરેન્ટ્સને મેં વાત કરી હતી કે તમારી ફી બાકી છે, અને મેઇન તો પ્રોબ્લેમ ફી નહીં, મેઇન તો પ્રોબ્લેમ ટીસીમાં પ્રોબ્લેમ છે। ટીસીમાં યુઆઈડી નંબર જનરેટ કરવાનો બાકી, યુઆઈડી નંબર જનરેટ બાકી છે। મેઇન તમારું એ પ્રોબ્લેમ છે, એટલે તમે આવીને એકવાર મને મળી જાઓ। પણ પેરેન્ટ્સે મને કીધું કે સર હું અત્યારે બહાર છું, તે 15 તારીખ પછી હું સ્કૂલમાં આવીને તમને મળી જઈશ। અને ત્યાર પછી છોકરી 3 દિવસ સ્કૂલમાં કન્ટિન્યુ આવી છે અને કન્ટિન્યુ અભ્યાસ પણ કર્યો છે, અને કોઈ પણ નોર્મલ બિહેવિયર હતું। ત્યાર પછી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયેલ નથી। પણ કહેવામાં આવી રહ્યું છે વાલીઓ દ્વારા કે વિદ્યાર્થીનીને ફીસ બાકી હોવાને કારણે પહેલે પણ ટોર્ચર કરવામાં આવી છે અને એને પહેલે પણ ટોયલેટ પાસે ઊભા રાખવામાં આવી છે। તો આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે? કારણ કે જો પહેલે આવું થયું હતું તો જ વાલીને ખબર પડી કે તમે એને ટોયલેટ પાસે ઊભા રાખી છે, એવી રીતે ઊભા રાખવામાં આવી હતી ખરી? અમે સ્કૂલમાં કોઈ દિવસ કોઈની ફી બાકી હોય તો પેરેન્ટ્સને ડાયરેક્ટ ઇન્ફોર્મ કરીએ છીએ। અમે કોઈ દિવસ છોકરાઓને ટોયલેટમાં ઊભા રાખતા નથી, ક્લાસમાં પણ ઊભા નથી કરતા। ક્લાસમાં ખાલી જેની ફી બાકી હોય એનું નામ લે અને ડાયરેક્ટ પેરેન્ટ્સને કોલ કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું પનિશમેન્ટ કરતા નથી અમે। હોમવર્ક બાકી હોય તો પણ છોકરાને પનિશમેન્ટ કરતા નથી અમે। ડાયરેક્ટ સીધા જે હોમવર્ક બાકી હોય તો પણ અમે પેરેન્ટ્સને બોલાવીને વાત કરીએ છીએ, પનિશમેન્ટ કરીએ જ નથી। અને કોઈ ટોયલેટ સર, આ તો બહુ સામાન્ય વાત છે, કોઈ પણ સ્કૂલમાં ફીસ બાકી હોય છે તો વ્યવહારિક છે કે વિદ્યાર્થીનીને ક્યાંક ને ક્યાંક ટોન્ટ મારવામાં આવે, એને કહેવામાં આવે કે વાલીને કહેજો કે ફીસ ભરે। તો વિદ્યાર્થીનીને અહીંયા શું કહેવામાં આવ્યું હતું જેના લીધે એને માથું લાગી આવ્યું ને એણે આપઘાત કર્યો?
મેડમ જ્યારે અમને પેરેન્ટ્સને કીધું હતું, વિદ્યાર્થીને ખાલી ઊભી કરીને કીધું હતું કે ભાઈ છોકરો તારા પપ્પાનો ફોન નથી આવતો ને, એને મેડમે નીચે મોકલ્યા પછી જે વાતચીત કરી તે એ સમયને 8 તારીખની વાત છે મેડમ. અને 8 તારીખ પછી અત્યારે તો આ તો 20 તારીખે એને આપઘાત કર્યો છે. એને 20 તારીખે આપઘાત કર્યો છે, અત્યારે આપઘાત કર્યો નથી. વાલીઓ તમારી પાસે આવ્યા હતા કે પોલીસ દ્વારા પણ કંઈ કહેવામાં આવ્યું હતું ખરી? ના, વાલી નથી આવે. ત્યાર પછી મેં ફોન પર જ વાત થઈ હતી, ત્યાર પછી વાલી રૂબરૂ મળવા માટે આવેલ નથી. તો હાલ આ મામલે ગોધરા પોલીસ દ્વારા જે છે વધુ તપાસ તો હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ કહી શકાય છે કે વિદ્યાર્થીની દ્વારા ક્યાંક કોઈ વાતનું માથું લાગી આવતા એણે આપઘાત કરી લીધો છે. પણ વાલીઓ દ્વારા સ્પષ્ટ આક્ષેપ છે કે આદર્શ સ્કૂલની અંદર એને ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી, વારંવાર જે છે એને ટોર્ચર કરવામાં આવી હતી. આવું વ્યવહાર કરવાને કારણે જે છે એણે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.